આજે માગસર સુદ પૂર્ણિમા છે, રવિવાર છે, 15/2024 વર્ષ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા મોટા પરમહંસોને પ્રશ્નોત્તર કરવો હોય તો કરો, અથવા કોઈ હરિભક્તોને પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછું. પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અંતરની અંદર એક હા પાડે છે અને એક ના પાડે છે. કેવા ભક્ત હશે બોલો? ગ્રસ્ત પ્રશ્ન પૂછે એ ઉત્તમ કહેવાય, કારણ કે સંતો તો હવે 4 દિવસ આમાં લાગેલા જ હોય, પણ ગ્રસ્તને આવો આધ્યાત્મિક યોગ મળવો બહુ કઠિન છે. પહેલાં તો રોજકાનો પરિચય લઈએ. રોજકા, આ રોજકા બહુ મહત્વનું ગામ છે, કાકાભાઈનું ગામ છે. મુરજી બ્રહ્મચારી સુરતથી આવતા હતા અને સારા સારા વાઘા અને વસ્ત્ર લાવતા હતા. શ્રીજી મહારાજ સુરતી લાલાઓ બહુ સુંદર વસ્ત્ર મહારાજ માટે બનાવી દેતા. હવે છે સુરતથી આવ્યા ત્યાં તો તકલીફ ના પડી, વસ્ત્ર બહુ કિંમતી હતા, અંદર વસ્ત્રમાં બધું નંગ જડેલા હતા. ઠાકોરજી માટે, ભગવાન માટે, સ્વામિનારાયણ ભગવાન માટે સારા દરદાગીના પણ કરાવી દીધેલા હતા. આ બધું લઈને જતા હતા તો રોજકાની સીમમાં બેઠા ત્યારે લૂંટારા પાછળ પડ્યા લૂંટવા માટે. 2 કોળી હતા એ પાછળ પડ્યા. બ્રહ્મચારીને ચાલવાની ગતિ બહુ ઊંચી હતી, એટલે એ દોડતા દોડતા આવ્યા ત્યારે સાધન નહીં હોય. પણ બ્રહ્મચારી કે આ આટલી મહેનત કરીને ત્યાંથી લાવ્યો છું, હરિભક્તોએ વાઘા વસ્ત્ર આપ્યા છે અને હારા આ તો લઈ જાય તો લૂંટી જાય તો કેમ લૂંટારા લૂંટી જાય તો મહારાજને પહોંચાડવા. બ્રહ્મચારી પૂરજોશથી દોડ્યા. એટલે ગઠિયા તો છોડે નહીં ને પાછળ, એની તો ચાલ આકરી હોય જ ને પાછી. બ્રહ્મચારી દોડી દોડીને ક્યાં સુધી દોડે? બ્રહ્મચારીએ વિચાર્યું કે હવે આ વાઘા વસ્ત્ર જવાની તૈયારીમાં છે, કોઈ દેખાતું પણ નથી. ત્યાં આગળ જોયું તો એક ફાર્મ હતું, વાડી હતી, મસરૂ ગોર ખેતી કરતા હતા. એટલે બ્રહ્મચારી દોડ્યા જતા હતા એટલે મસરૂગોરે કીધું કે બ્રહ્મચારી શું છે? તો કે આ વાઘા વસ્ત્ર તમારી પાસે શું હોય તે તમે દોડ દોડ કરો છો? આવો અંદર. પણ આ 2 પાછળ પડ્યા છે ને એમ. તો કે હા, તે શું લૂંટી જાય એવું છે? તો કે મારે તો કાંઈ લૂંટ્યા નથી, પણ સ્વામિનારાયણ ભગવાન માટે વાઘા અને વસ્ત્ર અને દાગીના લાવું છું સુરતથી. ઓહો, સારું, અંદર આવી જા, અંદર આવો. એટલે બ્રહ્મચારી અંદર ચાલ્યા ગયા, એના ફાર્મમાં ચાલ્યા ગયા. પેલા એ મસરૂ ગોરે બંદૂક કાઢી અમે કીધું કે તમારો બાપ બીજો જો હાથ લગાડ્યો છે તો ઉડાડી દઈશ અહીંયા ને અહીંયા. મસરૂગોર માથા ભારે માણસ એટલે પેલા એ ડરી ગયા કે હવે નહીં ચાલે, હવે આમાં કંઈ પહોંચી નહીં વળીએ, એટલે પાછા વળી ગયા. પછી મારા મસરૂગોરે કીધું કે આ ફાર્મમાં તો રહેવાય નહીં સ્વામી, ચાલો આપણે ગામમાં. તો કે ચાલો. પછી તમને ખબર હોય તો પેલા 2 ખેડૂતો ગામડામાં જોવા મળે, 2 નાના નાના પેડાવાળું સાંતેડ્યું હોય, એમાં સાંતેડ એક જ માણસ બેસી શકે. બ્રહ્મચારીને બેસાડ્યા ઉપર કે બેસો બ્રહ્મચારી, તમે થાક્યા દોડી દોડીને. બ્રહ્મચારી બેઠા. 2 કિલોમીટર ગામ દૂર હતું, ત્યાં ગયા. શું કરશો બ્રહ્મચારી? કઈ રસું પાણી? તો હા કરીએ ને.
દૂધ પાણી ભેંસો ગણીએ છે, દૂધ છે, દહીં છે, જે કોઈ તમને આપીએ, સરસ રસોઈ બનાવીને ઠાકોરજી જમાડો. બ્રહ્મચારીને તો આ ટેવ હતી રસોઈ કરવાની. બ્રહ્મચારી કે તમે બધા જમ્યા? તો કે ના, અત્યારે જ જમીએ. ત્યારે તમે જમો પછી તમારો થોડો પ્રસાદ લઈને પછી જમીએ. તો હું લાવું, હું બધું બનાવી દઉં. તો કે અમે તો 8-10 જણા છીએ. તો કાંઈ બધું બનાવી દઉં, લાવો. બ્રહ્મચારી એવી સરસ રસોઈ કરી. મસરૂ ગોરના લોકોએ આવું બધું જોયું ન હોય એવી સુંદર રસોઈ કરી. એ દાળ ભાતને જે કરવું હશે એ કર્યું. પછી પોતે જ ઠાકોરજીને ધરાવીને જમ્યા અને મસરૂ ગોરના કુટુંબને જમાડ્યા. તે રાજી થઈ ગયા બધા કે આ હા હા હા, બ્રહ્મચારી આજ તો હવે પ્રસાદનો અલૌકિક લાભ આપ્યો તમે. બ્રહ્મચારી કંઈક મહારાજની વાત કરો. બ્રહ્મચારી કે હવે અમે તો એના માટે જ બેઠા છીએ, આવો બેસો, લ્યો. રાત્રે 12-1 વાગ્યા સુધી સત્સંગ કર્યો હો. ને બધા છોકરા ને કુટુંબ ને બધા સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા, કંઠી બાંધી લીધી. આવા ભગવાનને આવા સંતો ક્યાં મળે કે. ખૂબ આનંદ થયો. પછી કહ્યું કે હવે સવાર થયું એટલે રાત્રે સૂઈ ગયા. સવારે બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી? તો કે હા. હવે? તો કે હું જાઉં. જોશો પણ પેલા ગઠિયા રાહ જોઈને બેઠા હશે ક્યાંક. એ છોડશે નહીં તમને, એ કંઈ તમને મૂકી નહીં દે. તો લૂંટવા બેઠા છે. તો શું કરું? ચાલો હું ગાડું જોડું, આપણે ગાડામાં જઈએ. તમને અમે સત્સંગ કરાયો, અમે તમારા શિષ્યો કહેવાઈએ ને, ચાલો ગાડામાં. તે ગાડામાં ગયા. છેટ ભીમનાથ મૂકી ગયા કારિયાણી જોડે. ભીમનાથ પછી બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી હું પાછો વળું? આ સીધો રસ્તો છે. બ્રહ્મચારી કે તમે છે ને અહીંયા પુષ્પદોલ ઉત્સવ આવે છે, એમાં પધારજો. એમ? તો કે હા. સારું, હું તમને મહારાજને ઓળખાવી દઈશ. હો? તો કે સારું. બ્રહ્મચારી પછી ગયા ને મસરૂ ગોર પાછા ફર્યા. આ રોજકાની વાત છે. રોજકા પ્રસાદીનું છે, ભગવાનનું પ્રસાદીનું. પછી મસરૂ ગોળ તો ગયા ને આ બ્રહ્મચારી તો મહારાજને મેં તમને કીધું હતું ને, ઓલું કેસુડાનો રંગ કાઢ્યો હતો ને એ બધું હાથીજણથી આવતા ને એ બધું નાખ્યું મહારાજની માથે. મહારાજ કે આ શું છે પણ અત્યારે કંઈ ઉત્સવ નથી, આ નથી ને તેમ, તમારા કપડાં બગાડ્યા અમારા. એ મહારાજ રંગ જ એવો છે. પેલું કેસુડું નહીં મેં આગળ વાત કરી હતી કે ધૂંધળું હાલ્યું ને પછી એને કેસુડા લઈ લીધા ને એનો રંગ કાઢ્યો અને કંઠી પહેરાવી એને. મહારાજને કપડાં પહેરાય રંગણે. મારે કે બ્રહ્મચારી ખરાબ માણસો, આ સભા ચાલે છે ને આ સભામાં ઢોલિયા ઉપર બેઠા છે ને બધું તમારે કલર નાખવાની શું જરૂર હતી? એ કલર જ એવો છે મહારાજ. એમ? તો કે આ કલર નાખ્યા પછી કહ્યું કપડાં બદલાવો. જો અત્યારે ક્યાં કપડાં તો હું લાવ્યો છું ને સરસ, અને એવા કપડાં મહારાજના પહેરાવ્યા, દાગીના અંદર દાગીના અને કપડાં પહેરાયા. મહારાજ કે રાજી થઈ ગયા. હો બ્રહ્મચારી, ધન્યવાદ છે. બ્રહ્મચારી કે ધન્યવાદ શું છે? પૂછો તો ખરા હું થયું એ. મારે શું થયું? થયું શું હોય? લૂંટારા પાછળ પડ્યા, ગઠિયા બે પાછળ. તે પછી લૂંટી તો ના, તમે લૂંટવા નહીં દીધા હોય, તમને ધન્યવાદ. મને હું ધન્યવાદ આપો? એ મસરૂ ગોળને ધન્યવાદ આપો. એ કોણ? એ મસરૂ ગોળના ખેતરમાં સંતાયો ને પછી એને બંદૂક લીધી અને ઉડાડી દેવાને કીધું ને પછી અહીંયા ભીમનાથ મૂકી જાય. બસ તે મહારાજ કે તમે એ આવે ને તો બહુ સરસ કામ કર્યું, મસરૂ ગોળને ધન્યવાદ આપીએ. એ આવે ત્યારે અમને દર્શન કરાવો, અમને મળાવજો. હો? તો સારું. પછી મસરૂ ગોળ પુષ્પોત્સવદલમાં આવ્યા એટલે મહારાજે કીધું, મહારાજ જુઓ આ મસરૂ ગોળ. મહારાજ કે તમે મારા સાધુનું રક્ષણ કર્યું, તમે મારા વાઘા બચાયા, તમને ઘણા ઘણા કોટી ધન્યવાદ આપીએ. લોકો મારા કરીને અક્ષરધામમાં જાય, તમે જો મારા સાધુનો પક્ષ રાખ્યો ને એટલે અમે તમે ડાયરેક્ટ અક્ષરધામ લઈ જશું. હો, જરાય ચિંતા ના કરો, હવે મારું ભજન કરજો. મસરૂ કે હા મહારાજ. બ્રહ્મચારી સત્સંગ તો કરાવ્યો હો અમને. બ્રહ્મચારીની સાથે રહેવું, વાર ઘડીને મળવું, સત્સંગ તો ટકે. મહારાજ કે સંતોને મળતા જુલતા રહીએ ને તો સત્સંગ ટકે, નહીં તો સત્સંગ ટકે નહીં, તૂટી જાય. ગમે તેવો મોટો હોય પણ સંત સમાગમ ન રહે તો સત્સંગ ટકે નહીં. એટલે કે સંતોની જોડે બેસતા ઉઠતા રહેજો. ભલે મહારાજ. મસરૂ ગોરને બ્રહ્મચારી કીધું. બ્રહ્મચારી કે મસરૂ ગોર તો કે હખડો રહેજે પાછો, આ પ્રત્યક્ષ મળ્યા છે ને, કીધું એમ કરજે પાછું. તો હા સામે કરીશ. એ રોજ કામ. આ કાકાભાઈ ની ઉંમર થઈ ગયેલી
મહારાજને કેટલા પ્રિય પાત્ર હશે આ. કાકાભાઈની ઉંમર થઈ ગઈ. કાકાભાઈ છેલ્લા દિવસો વિતાવતા હતા ત્યારે કાકાભાઈની ઘરોશ્રી જે હતી, જે કંઈ ધન દોલત હતી, પૈસા હતા, વાસણ કુસણ હતા, એ બધું એક પોતાનો અગત્યનો ઘોડો હતો, એમાં બધું ભરી દીધું. ભરીને ઘોડાના ખંભા ઉપર મૂકી બધો ઘરનો સરસામાન અગત્યનો હતો એ ભરી દીધો. પૈસા હતા એ પૈસા એ મૂક્યા, સોના ચાંદીના દાગીના એ બધા મૂક્યા. અને સ્વામિનારાયણ ભગવાનને ચિઠ્ઠી લખી મસરૂરના કાકાભાઈએ કે મહારાજ, હવે મારા દિવસો બહુ રહ્યા નથી અને હું જાણું છું કે તમે શરીરમાં સારું નથી રહેતું. બહુ નિશ્ચયવાળા ભક્ત હતા, બહુ. ત્યારે આવો પ્રશ્ન પૂછે ને તો પૂછે કોણ પ્રશ્ન? તમારું એ શરીર સારું રહેતું નથી, મારાથી હવે તમારા દર્શને નહીં આવી શકાય. હવે શ્રીજી મારા 86ની સાલ હતી. 86માં તો જ્યેષ્ઠ સુદ દસમના ધામમાં ગયા મહારાજ. હવે ટાઈમ તો બહુ રહ્યો નહોતો. 86ની સાલ ચાલતી હતી. એટલે તમારું શરીર સારું હોય તો કદાચ પહોંચી વળો તો મને દર્શન આપજો, નહીં તો અક્ષરધામમાં આપણે ભેગા થશું મહારાજ. મહારાજે ચિઠ્ઠી વાંચી. મહારાજ કે વાહ વાહ વાહ, આને કહેવાય સભામાં વંચાયું, આને કહેવાય સત્સંગી. કે હવે હું શરીર છોડીને જાઉં છું તો આ બધી લફસુકરા ઘરમાં રાખવાની જરૂર છે. છોકરા છોકરાની રીતે કરશે, પત્ની પત્ની રીતે કરશે, ભગવાનને કેમ રાજી ના કરી લો? મહારાજ કે જો આવા હરિભક્તો હોય છે, આવું કાકાભાઈનું અંગ છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન બહુ મૌન રહેતા હતા. એટલું જ નહીં, વડતાલમાં ત્રિકમ રણછોડની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે મહારાજે અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજીને મૂક્યા, પણ ત્યાં ગયા નહીં. મહારાજ કે એ પ્રતિષ્ઠા તમે સંતોને બ્રહ્માચાર્ય કરી આવો. નિત્યાનંદ સ્વામીને મોટા મોટા સંતોને મૂક્યા, રઘુવીરજી મહારાજને ને આ અયોધ્યા પ્રસાદજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. ધામધૂમથી ઉત્સવ કર્યો ને મહારાજ રાજી થયા. પણ ત્યાં ના ગયા, વડતાલ ના ગયા. અને જ્યારે આ રોજકાના કાકાભાઈની ચિઠ્ઠી આવી એટલે મહારાજે એ જ ઘોડો, જે ઘોડી મૂકી હતી એ જ ઘોડી ઉપર સરસામાન ઉતારી લીધો અને જે ઘોડી મૂકી હતી કાકાભાઈ એ જ ઘોડી ઉપર બેસીને રોજકા ગયા. બોલો શું પ્રેમ હશે! ત્રિકમ રણછોડની પ્રતિષ્ઠા કરવા વડતાલ ના ગયા. અને એવા ભગવાન દયાળુ છે, ભક્તવત્સલ છે કે મહારાજ કે જે ભગવાનનો ભક્ત છે, ભક્તવત્સલ છે, તેને મહારાજ કે સદા સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી, સંત પરમ હિત. હે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે, પ્રભુ પદ પ્રગટ કરા, ભ્રમ મિટાવત બારી, ભ્રમ મિટાવત બારી, જગત માઈ સંત. મુરજી બ્રહ્મચારી જેવા જયરામ બ્રહ્મચારીઓ, મુરજી બ્રહ્મચારીની જયરામ બ્રહ્મચારીની વાત. જયરામ બ્રહ્મચારી 6-6.5 ફૂટ ઊંચા હતા અને પડસંદ હતા, કોઈની તાકાત નહીં. મુરજી બ્રહ્મચારી ઊંચા જ હતા. તો જયરામ બ્રહ્મચારી દ્વારા સત્સંગ થયેલો. અને પછી તો રોજકા ગયા ત્યારે કાકાભાઈને મળ્યા અને મહારાજને કહ્યું, મહારાજ બહુ દયા કરી, દયા બહુ કરી. મહારાજ કે શું દયા કરી? મહારાજ તમે છેટ રોજકાથી તમારી નાજુક તંદુરસ્તીમાં અહીંયા પધાર્યા, એથી અમારું મોટું કયું ભાગ્ય હોય. અમારે તમારે ત્યાં આવવું જોઈએ. પણ મહારાજ કે તમે આવી શકો એવા નથી ને, હું સદો સ્વસ્થ હતો. મહારાજ તમે ભગવાન છો, પણ શરીર તો શરીરનું કામ કરે ને. સાંભળે ભગવાન હોય તો ધારી ભગવાન અહીંયા પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્યની રીતે જ રહે. એટલે મહારાજ આપ તો દયાળુ છો એટલે આ કરો છો, બાકી આપના શરીરને હું જાણું છું કે આપના શરીરમાં આધિ વ્યાધિ વધારે છે. અને ઘોડા ઉપર બેસીને જવું પાછું, ઘોડા ઉપર બેસીને કે ગાડો, મને ગાડો ઉપર બેસીને ગયા, બરાબર, ગાડો ઉપર બેસીને ગયા. તો એ ભગવાનની એની કૃપા દ્રષ્ટિ જુઓ જીવ ઉપર, કે એક મારો આશ્રિત છે, અનન્ય કૃપાપાત્ર છે,
એની સેવા કરવી મારી જરૂરી છે. એટલા માટે તો ચોપાઈ રામાયણ એટલે કરવું સદા તેને કી રખવારી, જીમી બાલક રાખાય મહતારી. જેમ નાના બાળકની મા રક્ષા કરે એમ ભગવાનના ભક્તની હું રક્ષા કરું છું. આ રોજકાનું ગામ છે. રોજકા ગામમાં કાકાભાઈને બહુ સુખ આપ્યું. એક દિવસ રોકાયા મહારાજ, અને કાકાભાઈને ત્યાંથી એના પત્ની પણ એવા હતા. એના પત્ની માટે થોડું રાખ્યું હતું. આ આંગ્લના ઇતિહાસમાં એમ કહ્યું છે કે એની પત્નીએ કહ્યું કે મહારાજ, કાકાભાઈ તો ભગવાનના તમારા ભક્ત છે, ધામમાં જશે, પણ મને મહારાજ હવે અહીંયા રહીને શું કરું ત્યારે કે હવે એ જ્યાં પછી મારું એ શું કામ છે, મારું શરીર સારું છે, પણ મારે વહેલી તકે આવો અને જો આ મારી એ મરણ મૂડી આપી દઉં છું તમને. મહારાજ કે સારું. મહારાજ એને આપ્યું અને પછી મહારાજે એ બંનેને ભગવાનના ધામમાં લઈ ગયા. એટલે આવા કાકાભાઈ એને આવો પ્રશ્ન સૂજે, અલિપ્ત રહેતા હોય સંસારથી ત્યારે આવો પ્રશ્ન સૂજે. નહીં તો પ્રશ્ન સૂજતો હશે આપણે કે એક હા પાડે છે કોણ છે ને ના પાડે છે કોણ છે. નિત્યાનંદ સ્વામી ધડ દઈને કહી દીધું ના પાડે છે એ જીવ છે, ના પાડે છે મન છે. મહારાજ કે લો અમે ઉત્તર કરીએ. ભગત હા પાડે એ કોણ છે? હે? હા એ મન પાડે છે ને ના એ મન પાડે. મારે કે એમાં જીવનું કાંઈ નથી. જીવ તો શુદ્ધ છે, ચૈતન્ય છે, અક્ષરધામનો અધિકારી જ છે જીવ તો, પણ અહીંયા માયાના લોચામાં પડ્યો છે એટલી વાત છે. બાકી જીવની જ ગતિ છે, જીવ દેહ મનની જ ગતિ છે. હા પાડે પણ મન છે ને જીવ ના પાડે મન છે. કેમ? તો કે એ અંતકરણ છે. અંતકરણ ભગવાનના હૃદયમાં છે, તેથી ભગવાનનું સાનિધ્ય પણ છે એને. હૃદય જીવત જીવે જો અંતરજામી ત્યાંથી તો જ્ઞેવ સ્વતંત્ર સૌ સૌ સર્વ કરવા ફલપ્રદા. એટલે ભગવાન કે છે હૃદયમાં જીવ રહે છે અને ભગવાન પણ હૃદયમાં રહે છે. એટલે ભગવાન એના સાક્ષી થઈને રહે છે. એટલા માટે કહે છે કે જીવ જ છે. શ્રીપતિ આગળ પ્રશ્ન કાલે આવતી. શ્રીપતિમ શ્રીધરમ